જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં હશો, મજામાં હશો. ચાલો ત્યારે તમારા બધાની દુઆઓથી અને પરમાત્માની કૃપાથી હું અને મારો પરિવાર બધા જ આનંદમાં છીએ. ચાલો ત્યારે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ. આમ તો નવો ન જ કહેવાય. જ્યારથી આપણે વ્લોગની પૂર્ણાહુતિ કરી હતી ત્યારથી જ આપણે શરૂઆત પાછી ત્યાંથી જ કરી દઈશું. આ વાર છે ગુરુવાર અને રામનવમીનો દિવસ છે, ઉપવાસનો દિવસ છે. સવારથી જ મેં તમને આખો દિવસ બતાવ્યો હતો, પણ બપોર સુધીનો જ બતાવ્યો હતો. બપોર પછીનું આ રૂટીન છે. ચાલો ત્યારે દિશાબેન ગયા છે અત્યારે એમના ફઈના ઘરે. ધાનુબેન છે નહીં એટલે ઘર આખું થઈ ગયું છે સૂનું. એટલે પછી સાક્ષીએ કામ કાઢી જ લીધું સાંજના સમયે. સાક્ષીબેન કરે છે અત્યારે જે લોટના ડબ્બા તે બધું રાખીએ છીએ એ કબાટ અત્યારે સાફ કરે છે. એને બધું વ્યવસ્થિત હોય પણ ક્યારેક અસ્ત વ્યસ્ત બધું થઈ જાય. અને મસ્ત પણ જો મનની અંદર એવું હોય ને કે હમણાં કરવાનું જ છે એટલે પછી એ બગડતું જ જાય હે ને. થોડું ઘણું વ્યવસ્થિત હોય ને પણ મનની અંદર એમ હોય કે ભાઈ હમણાં કરવાનું જ છે ને એટલે મૂકી દો આડું ઓળું ચાલશે. એટલે આ 15 દિવસથી આ ઘોડો સાફ કર્યો જ નહોતો. તો પછી આજે સાક્ષીબેન કે ચાલો મમ્મી ધૂળ ઝાડા કરીએ ને એ પહેલાં નીચેના જેટલા ખાના છે ને એ બધા થોડા કરીને સાફ કરી નાખીએ. અને મસ્ત પણ દિશા છે નહીં હમણાં, ધાનુબેન છે નહીં એટલે કાંઈક ને કાંઈક તો કામ કરવું જરૂરી છે. ચાલો આખો લોટના ડબ્બાનો જે ખાનું છે ને એકદમ મસ્ત સાફ થઈ ગયું. જો અત્યારે સાંજનો સમય છે, સાંજે 6 વાગ્યા છે અને તમારી નજરની સામે ધીમે કરતા રાત પડી જવાની છે. જો તમે જોજો બારણું ખુલ્લું છે એટલે બહારનું દ્રશ્ય તમને ચોખ્ખું દેખાવાનું છે. અને આ કામ કરતા સાક્ષીને એટલી વાર લાગી ગઈ અને સાંજ 6 વાગે માંડ્યું તો એમણે કામ 7 વાગ્યા સુધી એણે કર્યું ને ત્યાર પછી અમે બંને થઈને રસોઈ કરી. અને હું અત્યારે કરું છું મારા વિડીયોનું એડિટિંગ. એને જો ધીમે કરીને સાક્ષીએ બધા જ ખાનાને એકદમ મસ્ત એવા સાફ કરી નાખ્યા. ધીમે કરીને સાંજમાંથી રાત થવાની તૈયારી થઈ ગઈ શરૂ. ચાલો બધી વસ્તુ વ્યસ્ત મૂકેલી હોય બધી વ્યવસ્થિત જ તે, પણ ક્યારેક વસ્તુ છે ને જડે જ નહીં. આડીઅવળી ક્યાંક મુકાઈ ગઈ હોય ને તો જડે જ નહીં. એટલા માટે થઈને ક્યારેક આવું બધું કામ કરી લેવું જરૂરી થઈ જાય કે બધી જ વસ્તુ ઠેકાણે મૂકી દઈએ. તો સાક્ષીબેને બધા જ નીચેની જેટલી લાઇનરો હતી એની નીચે પણ બધા જ કચરા પોતા વ્યવસ્થિત કરી અને પાછું વ્યવસ્થિત ગોઠવી દીધું. અને નીચે પેપર રાખી અને પછી લાઇનર ગોઠવી. પેપર રાખવાનું કારણ એ કે જે અંદર સાય હોય ને એ સાયથી જીવાત આવે નહીં. એને એ એક જાતનું કેમિકલ્સ હોય અંદર કે એની અંદરથી જીવાત ન આવે એટલા માટે થઈને નીચે પેપર પાથરીએ અને ઉપર લાઇનર પાથરીએ. અને ચાલો બધા જ આ જે ખાના છે ને એની અંદર જે વાસણ માંજવાની વસ્તુ હોય, એમાંના બધા કૂચા હોય, સ્પંજ હોય કે એવું એક્સ્ટ્રા કાંઈ પણ વસ્તુ રાખવાની હોય ને, ચીપટા હોય કપડાં સૂકવવાના તે બધું, એ બધી જ વસ્તુ આની અંદર ભરી હોય કે જે ઝીણી વસ્તુ હોય જે સાચવવાની હોય. જોયું ને તમે, એને સાંજની ક્યારે રાત પડી જતા બિલકુલ વાર નથી લાગતી. અને બારણામાં તમે જુઓ છો ને પ્રકાશ એકદમ રાત જેવો થઈ ગયો. એને રાત જ પડી ગઈ છે. અત્યારે 6:30 પોણા 7 થઈ જવા આવ્યા છે. થોડીક વારની અંદર જ તે ચાલો બધું જ કામ થઈ જશે. હે ને જો કેટલું સરસ મજાનું ગોઠવાઈ ગયું આ ખાનું પણ. એને 2 ખાના આજે સરસ મજાના સાક્ષીએ સાફ કરી નાખ્યા અને બધા જ ફર્નિચરને લિક્વિડવાળું પોતું કરી અને ચોખ્ખા પાણીનું પોતું પણ લગાવી દીધું. અને આજે ફ્રીજ પણ સાફ કરી નાખ્યું સાક્ષીએ. એક ફ્રીજ મસ્ત સાફ કરી નાખ્યું. હમણાં જો કે દિશાએ કર્યું જ હતું પણ બધું આડોળું થઈ ગયું હતું તો વ્યવસ્થિત પાછું મૂકી દીધું. ચાલો ત્યારે હવે કરી લઈએ રસોઈ. એને સાંજે 7 વાગી ગયા છે અને આજે બધાને ઉપવાસ છે. ઉપવાસમાં તો હું, કિશન અને સાક્ષી 3 જ છીએ. તો રાજગરાની પૂરી કરી નાખી છે. આ ફરાળી ભૂંગળા છે એને તળી નાખ્યા છે અને ચા બનાવી નાખી છે. એને વધારે કાંઈ છે જ નહીં આજે રહેવામાં. તો બપોરની સૂકી ભાજી થોડીક મસ્તી પડી છે અને શક્કરિયાનો શીરો પણ સરસ મજાનો પડ્યો છે. એને મસ્ત શીરો બનાવ્યો હતો ને એ પણ પડ્યો છે. તો બધાને મસ્ત બપોરે પણ જમવાનું ભાવ્યું ને અત્યારનું જમવાનું પણ સ્વાદિષ્ટ બન્યું હતું. એને તો સરસ મજાની પૂરી બનાવી છે, અંદર આદુ મરચાંની પેસ્ટ નાખી છે અને ભૂંગળા ફરાળી કર્યા છે. તો ચાલો અત્યારની રસોઈ હમણાં જ પૂરી થઈ જશે અને ચાલો અમે બધા જ સાથે જમવા બેસી જશું. બધા જમાં ઘર અધૂરું લાગે. જો કેટલી મસ્ત પૂરી બની ગઈ છે. 3 વ્યક્તિ અત્યારે નથી તો ઘર એકદમ સૂનું લાગે છે. અમે ચર્ચા કરીએ છીએ કે સૂનું ઘર ગમે નહીં.
રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં હશો. હું અને મારો પરિવાર બધા જ સ્વસ્થ મસ્ત છીએ. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત કરી દઈએ એકદમ મસ્ત પોઝિટિવિટીથી. આજ ઘરના બધા જ કામ થઈ ગયા છે. સાક્ષીબેને બધા જ કચરા પોતા ઝાપટ છૂપટ બધું કરી નાખ્યું. મેં પણ નાસ્તો બનાવી નાખ્યો છે, પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું, બહારના ફળિયા તે બધું જ થઈ ગયું છે. આજે તો ઠાકોરજીની સેવા પણ ઘણી બધી મસ્ત થઈ ગઈ છે. એટલે આપણે સાક્ષીબેનને મળીએ. સાક્ષીબેન જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? નાસ્તો કરી હા પછી જાઉં કામ થઈ ગયું બધું. હા નાસ્તો કરી જાઉં. એ સારું. ક્યારે મળશું આપણે? બપોરે મળશું એમ. કેવું લાગે છે એકલું ધાનું વગર? આમ શું લાગે એમ? એમને ઘરમાં કોઈ છે જ નહીં. કચરોય ન નીકળે બોલ. કચરોય નો નીકળે. હા. દિશા વગર એટલે કોઈ બોલચાલ ન હોય ને. હા, તું હોય છે ને અત્યારે એટલે હાવ તમે એકલા થઈ હા જાઓ. હું હાવ એકલી થઈ જાઉં. નહીં દિશા કે નહીં ધાનું કોઈ નહીં. એટલે આખો દિવસ એકલા કામ કામ કઈ ન હોય. સવારમાં બધું થઈ ગયું જ્યાં પડ્યું હોય ને ત્યાં પડી રહે. ત્યાં જ પડ્યું હોય. ચાલો ત્યારે સાક્ષીબેન તો બપોર મળશે એમ ને? હા, ચાલો બપોરે. ચાલો ઠાકોરજીની સેવા કેવી કરી છે ને એ હું તમને બતાવી દઉં. ઠાકોરજીને મળાવી દઉં. ઠાકોરજી શું કરે છે જોઈ લઈએ આપણે. જો આજે તો પીળા વસ્ત્ર ધારણ કર્યા છે ઠાકોરજી. એટલા મસ્ત લાગે છે ને. અને એક સરસ મજાનું ટીની ગુલાબ હતું એને તો આજે ધર્યું. ધાનુબેન નથી ને એટલે ધાનુબેનની નજરમાંથી બચી ગયું છે. એટલે એક ગુલાબ બચી ગયો. તો આજે ઠાકોરજીને ધરી દીધું. ઝારીજી બંડાજી પણ ધરાઈ ગયા છે, ભોગ પણ ધરાઈ ગયો છે. અને ચાલો ઠાકોરજીની સેવા મસ્ત થઈ ગઈ છે. અત્યારની અપડેટ તો બસ એ છે. કિશનભાઈ પણ હમણાં જશે જોબ ઉપર, એ પણ તૈયાર થાય છે. અને ચલો કિચન તો મસ્ત થઈ જ ગયું છે, એકદમ રેડી. થોડીક વારમાં જ રસોઈની શરૂઆત કરશો. હજી તો વાગ્યા છે 9. અત્યારમાં કઈ રસોઈ કરવાની હોય નહીં. એટલે ચાલો કાંઈક ને કાંઈક તો કામ એવું હોય જ તે આપણા માટે કે કરવાનું જ હોય. અને કાંઈ કામ નહીં હોય તો વિડીયોનું એડિટિંગ તો હોય જ તે. ચલો આજ તો બહુ જ વહેલા ફ્રી થઈ ગયા. 9 વાગ્યામાં બધું જ થઈ ગયું છે. ચાલો ત્યારે આગળ શું કરવું છે હું તમને બધું બતાવતી જાઉં. ચાલો જય શ્રી કૃષ્ણ. રાધે. હમણાં ધાનુબેન નથી ને એટલે દૂધ ઘણું બધું વધે છે ભાઈ. એને અડધો લીટરમાં થોડુંક અમસ્ત ઓછું હોય ને એટલું બધું દૂધ વધી જાય. તો એટલા બધા દૂધનું તો શું કરવું? રોજ અડધો લીટર દૂધ તો મેળવવાનું જ હોય. પણ હમણાંથી તો લીટર જેટલું દૂધ મેળવાઈ જાય છે. અને એ પણ સારું છે ને, છાશ બની જશે તો કામમાં આવી જશે. ચાલો આપણે મલાઈ બનાવી નાખીએ. અત્યારે સમય છે હજી 9:30 જ થયા છે. તો ત્યાં સુધીમાં આપણે મલાઈ બનાવી નાખીએ. કારણ કે એક કામ થઈ જાય 10 સાડા 10 આપણે રસોઈ માંડવાના છીએ. ત્યાં સુધી આરામ છે તો આરામ નથી કરવો. આ એક નવીન કામ થઈ જાય. આજે નોમનો સત્સંગ છે. એક સરસ મજાના સત્સંગી એક વૈષ્ણવના ઘરે છે. તો ત્યાં આગળ જવાનું છે. તો ચોઈસ ત્યાં આગળ જશું અને તમને સાથે લઈ જવાશે તો લઈ જશું. પણ અત્યારે બપોરનું કામ અત્યારે કરવાનું છે. જો અત્યારે થઈ જાય તો બપોર પછી એકદમ શાંતિ થઈ જાય. તો ચાલો જલ્દી આપણે માખણ બનાવી લઈએ. સાઈડમાં ગરમ પાણી મૂકી દઈશું. કારણ કે આ બધાના વાસણ નીકળે ને એ બધા ચીકણા થઈ જાય એકદમ. તો એમનેમ પાણી સાદા પાણીથી કંઈ સાફ થાય નહીં. એટલે ગરમ પાણી હોય ને તો એકદમ વ્યવસ્થિત રીતે સાફ થઈ જાય. તો ચાલો આપણે સૌથી પહેલા તો એમને હેન્ડી મિક્સીથી જ ચલાવી લેશું. થોડુંક ચાલી લે, થોડુંક આમ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર ઠંડુ પાણી નાખીશું. ચાલો હવે ઠંડુ પાણી નાખી દઈએ. હું તમને બતાવું. જોયું ને 5 મિનિટે ન થઈ. 5 મિનિટે ન થઈ અને માખણ બનીને રેડી થઈ ગયું. ચાલો હજી સહેજ અમે તો ઠંડુ પાણી નાખી દઈશું.
એટલે એકદમ પાછું મસ્ત બની જાય. ચલો મસ્ત બની ગયું માખણ. અને એકદમ સાફ કરી અને પછી ગરમ પાણીની અંદર ધોઈ નાખીએ એટલે એકદમ મસ્ત બની જાય. પછી લિક્વિડથી સાફ કરી નાખીએ અને ગરમ પાણીથી ધોઈએ ને એટલે બધી જ ચીકાશ નીકળી જાય. બરાબર ને? ગરમ પાણી પણ આપણું બની ગયું છે, આપણે ધોઈ જ નાખીએ તો એકદમ સાફ થઈ ગયું. બિલકુલ માખણ નથી આની અંદર. બરાબર ને? આપણે એમાં સાફ કરી નાખીએ. થઈ ગયું ને સાફ એકદમ? જોયું? બધું નીકળી ગયું, એકદમ મસ્ત થઈ ગયું. હવે લિક્વિડથી ધોઈ નાખવાનું મસ્ત. ગરમ કરવાનું છે ને એટલે પહેલા આમાં કાઢી લઈએ. બરાબર ને? પહેલા આનાથી કાઢશું. જો એટલું મસ્ત બની ગયું માખણ. આ 10 દિવસની મલાઈનું માખણ છે. ચાલો આ બધું માખણને આપણે અહીંયા દબાવી દઈએ અને જેટલું છે ને છાશ એ બધી જ નીકળી જશે. જો અને થોડુંક પાણી આવે આમાં નાખી દઈએ. ધોઈ નાખીએ માખણને મસ્ત. ઠંડુ ઠંડુ પાણી નાખી દઈએ. બરાબર ને? તો માખણ ધોવાઈ જાય મસ્ત. જે માખણની અંદર ખટાશ હોય ને એ બધી જ નીકળી જાય. અને માખણ એટલું મસ્ત બનીને ધોવાથી આવી રીતે 2-3 પાણીથી ધોઈ નાખવાનું. ઠંડા પાણીથી ધોઈ નાખવાનું. થઈ ગયું? આવી રીતે 2-3 પાણીએથી ધોઈ નાખવાનું. સરસ મસ્ત એવું માખણ બની ગયું છે એકદમ. ચાલો આમાંથી થોડુંક માખણ મારા ઠાકોરજી માટે કાઢી લઉં. तुलसी दल सेज मस्ती मिश्री ठाकुरजी ने धरावी दिए. ટેરો કરી દઈએ બંધ. ચલો કિશનભાઈ પણ આવી ગયા છે ને. કિશનભાઈ જય શ્રી કૃષ્ણ. આજે કઈ બાજુ? અહીંયા જ અમરેલીમાં. સારું તો બપોરે ટાઈમે જમવા આવી જાવ ને તો હે ને? સારું સારું લ્યો. અત્યારે બસ શાંતિ. હમણાં 2 દિવસથી તો કઈ જમવાના કઈ તમારા ટાઈમ જ નહોતા. હા એટલે બધું ઠરી જાય. હાવ ઠરીને ઠીકરું થઈ જાય ને ત્યારે તમે આવો. કાંઈ વાંધો નહીં. કામ કેવું કાલે છે તમારું? સારું ને? ભાઈ શું કરે? ફોન તો આવ્યો હતો. હા ભાઈ સામાન આવ્યો હતો એટલે બધું ગોઠવવાનું કામ કરતા હતા. હા હા હા. એટલે કઈ બહુ વાત તો નહોતી. હા હા થોડીક થઈ એમાં. હા હા. ભાઈ કીધું હાલત ખરાબ હતી એટલે હાલત મતલબ કે કામ કરતો. હા હા. નિખિલભાઈનું એવું છે કે કામ કરતો હોય ને ત્યારે કોઈ દિવસ ક્યારેય કોઈની યાર વાત જ ન કરે. કામને કામ હોય ત્યારે કામ કરી લેવાનું. પછી તો ફ્રી હોય. હા કામને પહેલા પ્રાયોરિટી આપે ને. હા નાસ્તો કરવાનો બાકી છે? ચાલો નાસ્તો કરી અને જાઓ તમે. બરાબર? ચાલો જય શ્રી કૃષ્ણ. ચાલો કિશનભાઈને આપણે રજા આપી દઈશું. એ નાસ્તો કરીને જતા રહેશે. અને ચાલો હવે માખણને આપણે ઘી બનાવી નાખીએ ને. જો કેટલું સરસ બની ગયું છે ને. મસ્ત ટેફા જેવું ઘી બની જશે હમણાં. ચાલો મસ્ત એવું ઠંડુ ઠંડુ ઠાકોરજીને માખણ ધરાવી દીધું છે અત્યારે. અને ચાલો બાકી વધેલું માખણ છે ને એ બધું જ ઘી બનાવી નાખશું. જો થોડીક વારમાં તાજું માખણ હોય ને એટલે થોડીક વારની અંદર જ બની જાય. અને થોડીક વાર ત્યાં ને ત્યાં ઊભા રહીએ ને એટલે બની જાય. ચાલો સાથે સાથે રસોઈની પણ તૈયારી કરી લઈએ. 2 દિવસ પહેલાં માસી પાસેથી સરગવો લીધો હતો. એ હજી પડ્યો છે કારણ કે કાલે તો વ્રત હતું બધાને ઘરમાં એટલે શાક બન્યું જ નથી. તો ચાલો સૌથી પહેલાં આજે સરગવાનું જ શાક કરી લઈએ.
અને એનો સફળ ઉપયોગ કરી લઈએ ભાઈ, નહીં તો એ કરમાઈ જશે. જોઈ લ્યો, સરસ મજાનું ઘી બનીને એકદમ રેડી થઈ ગયું છે. ચાલો ગેસ બંધ કરી દીધો છે. હવે પડ્યું પડ્યું ખણસાશે. ચાલો આપણે ઓરી દઈએ છીએ. જો આટલું કીટું નીકળું, આટલું કીટું નીકળું અને એટલું ઘી નીકળું. લગભગ ને લગભગ કિલોમાં થોડુંક ઓછું હોય છે. આ કિલોનો ડબ્બો છે 750 ગ્રામ હશે લગભગ, મને એવું લાગે છે. એટલું ઘી ઉતરું અને આટલું કીટું ઉતરું. જો ઘી આપણું બની ગયું મસ્ત. ચાલો એક કામ થઈ ગયું. ચાલો ઘીને ગાળીને તો મૂકી દીધું ડબ્બાની અંદર. અને હવે બનાવી લઈએ આપણે કઢી. કઢીનું ઘોળું બનાવીએ છીએ. દહીં સરસ મજાનું લઈ લીધું છે, ઢેફા જેવું દહીં હતું ને એની અંદર નાખી દીધું છે 1.5 થી 2 ચમચી ચણાનો લોટ અને ખૂબ જ ઝેરી નાખ્યું અને જોઈતા પૂરતું પાણી પણ નાખી દીધું. કિશનભાઈને સરગવાની સિંગ બહુ ઓછી ભાવે, કઢી ભાવે, વીણી વીણીને કાઢી નાખે. તો એના માટે થઈને સ્પેશિયલ બનાવશું આપણે ફણગાવેલા મગ. ચાલો તેલની અંદર મેં નાખી દીધા છે મરચાં, લીમડો નાખી દીધા છે, જીરું થોડું વઘાર કરી નાખ્યો છે. અને જો કેટલા સરસ મજાના મગ ફણગાઈ ગયા છે. એની અંદર મસાલો કરી નાખશું આપણે. હળદર, મીઠું નાખી દઈશું, ધાણા જીરું અને ચટણી નાખી દઈશું. બધા જ મસાલા તરત જ નાખી દઈશું ને આને એક જ સીટી લગાવવાની છે, કારણ કે પલાળેલા તો છે જ તે ઓલરેડી મગ, તો એને ચડતા બિલકુલ વાર નહીં લાગે. જો એકથી વધારે સીટી લગાવીને તો મગ એકદમ બફાઈ જશે. આપણે કોરા મગ કરવાના છે માટે થઈને આપણે એક જ સીટી લગાવશું. ચાલો આજે નવા ગુંદા આવ્યા છે ને, આજે સિઝનના પહેલા ગુંદા આવ્યા છે ભાઈ. તો ચાલો આજ મેં જોયા ને એટલે તરત જ લઈ જ લીધા. આ ગુંદાનું કામ કરવું ને બહુ જ ડેન્જર છે ભાઈ. બહુ શાંતિથી કરવા પડે, એકદમ ધીમેથી અને એકદમ પેશન રાખીને કરવા પડે ભાઈ. એને બધા જ ગુંદામાંથી બી કાઢી નાખ્યા છે જુઓ, અને બધા જ ગુંદાની અંદર સહેજ મીઠું ભભરાવી દીધું છે જેનાથી કાળા ન પડી જાય. પણ મોટામાં મોટી થોડીક મિસ્ટેક થઈ ગઈ. ચાલો કાંઈ વાંધો નહીં, ભૂલો તો થયા જ રાખે અને ભૂલોમાંથી જ સુધરવાનું હોય એને. ચાલો મસ્ત એવું તેલ મૂકી હિંગ નાખી અને આપણે વઘાર કરી નાખ્યો છે ગુંદાનો. ચાલો ચડવા મૂકી દીધા છે. જો કેટલા મસ્ત ચડી ગયા છે, પણ સહેજ હજી વાર હતી તો મેં પાછી થાળી મૂકી અને મૂકી દીધું. અને ત્યાં સુધીમાં મેં મગની પ્રોસેસ કરી નાખી ભાઈ. મગની અંદર લીંબુ નાખવાનું હતું અને એક વાસણની અંદર મૂકી અને અંદર કોથમીર નાખી અને મૂકવાનું હતું. એટલી વાર લાગી બસ એને. ચાલો મેં લીંબુ નાખી દીધું છે અને મગ જો કેટલા મસ્ત બની ગયા છે, કાંઈ એકદમ છૂટા છૂટા મગ. અને કોથમીર ભભરાવી દીધી છે ને આ મૂકી દીધું છે ડાઇનિંગ ટેબલ ઉપર એક બાજુ. ચાલો મૂકવા ગઈને ત્યાં સુધીમાં તો મારા જે ગુંદા હતા ને એ નીચેથી દાઝી ગયા ભાઈ. સહેજ વાર લાગીને મગનું કામ કરવા ગઈને ત્યાં સુધીમાં દાઝી ગયા. કાંઈ વાંધો નહીં, તો પણ ખવાઈ જશે એને. ગુંદા બધાના ફેવરિટ જ છે. અંદર ધાણા જીરું અને ચટણી નાખી દીધી, 1 ચમચી ચણાનો લોટ નાખી દીધો અને તો પણ સ્વાદિષ્ટ ગુંદા બનીને રેડી થઈ ગયા ભાઈ. ચાલો ત્યારે કઢીનો વઘાર કરી નાખીએ. રાઈ, જીરું, મેથી નાખી દીધી છે, લીલા મરચાં, આદુ અને 1 લાલ મરચું નાખ્યું છે. અને સૌથી પહેલાં શીંગનો વઘાર કરી નાખ્યો છે અને શીંગનું પાણી પણ મેં કઢીની અંદર નાખી દીધું છે. તો ચાલો સરસ મજાની કઢી હમણાં બનીને તૈયાર થઈ જશે. શીંગને સૌથી પહેલાં તેલમાં થોડીક મસ્તી સાંતળી લીધી અને ત્યાર પછી ગોળું નાખી દીધું અને હળદર અને મીઠું નાખ્યું છે અને ગોળ નાખી દીધો. મરચાં ઓલરેડી નાખ્યા જ છે એટલે લાલ મરચું કાંઈ નાખવાની જરૂર નથી. ચાલો મેં સાથે સાથે રોટલી પણ બનાવી લીધી અને મસ્ત સ્વાદિષ્ટ એવી આજે થાળી બનીને હમણાં જ રેડી થઈ જશે. આજે તો સાક્ષી આવીને ત્યાં સુધી મેં પણ રાહ જોઈ ને અમે બંને સાથે જ જમવા બેઠા. તો ચાલો ત્યારે હમણાં થોડીક વાર પછી ધાનુની ધમાલ પણ જોઈ લઈએ. જો કેવી સરસ મજાની ડીશ બનીને એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે. ચાલો ત્યારે આવો રહ્યો અમારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો અમારો આજનો અને કાલ સાંજનો સમય? જો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગની અંદર નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.